સુરતી કોસેલે જમીન સોદામાં મ્યુલ એકાઉન્ટ ખોલી આપનારા બેંક કર્મચારીઓ અને બોગસ સિમ કાર્ડ સપ્લાયરને દબોચી લીધા છે. હાલ વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સુરતી કોસેલે ઉત્તરાયણ વિસ્તારની જમીન વેચાણ સોદામાં મોટી ગેરરીતિ ઉજાગર કરી છે. પોલીસે 4 બેંક કર્મચારીઓની ધરપકડ કરી છે, જેમણે કથિત રીતે મ્યુલ બેંક એકાઉન્ટ ખોલી આપવાનું કામ કર્યું હતું. આ સિવાય બોગસ સિમ કાર્ડ આપીને એકાઉન્ટ ખોલાવવામાં મદદ કરનારા એક ડિસ્ટ્રીબ્યુટરની પણ ધરપકડ કરવામાં આવી છે. આ તમામ આરોપીઓ સંગઠિત છેતરપિંડી, કાવતરા અને ગુનાહિત સાજિશ હેઠળ કાયદેસરની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. ઇકોસેલ હવે આ રેકેટ સાથે જોડાયેલા અન્ય સંભવિત આરોપીઓની શોધખોળ કરી રહ્યું છે. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર સુરતમાં ગેરકાયદેસર જે પણ પ્રવૃત્તિ કરતા હોય તમામ વિષયો ઉપર વોચ રાખવામાં આવી રહી છે અને ક્રાઇમ બ્રાન્ચની જે એન્ટી ઓર્ગેનાઇઝ સ્ક્વોડ છે એના પોલીસ ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટરને એક ચોક્કસ બાતમી એ હકીકત આધારે એક આરોપી જેનું નામ આનંદસિંહ ઉર્ફે સોલેસિંહ ઉર્ફે સચિનસિંહ અશોકસિંહ ઠાકુર, આ વ્યક્તિ પોતે જોનપુરનો છે, એની ધરપકડ કરવામાં આવી છે. આનંદસિંહના કબજામાંથી 2 પિસ્ટલ અને 6 જીવતા રાઉન્ડ મળેલા છે. આનંદસિંહની વધુ પૂછપરછ કરતા આ આનંદસિંહ એ જોનપુરની સોલે ગેંગનો મુખ્ય આરોપી છે. આ સોલે ગેંગ આ આનંદસિંહે બનાવેલી છે. આનંદસિંહ એ પોતે પોતાનું નામ પણ આનંદસિંહ ઉર્ફે સોલેસિંહ તરીકે ઓળખાવે છે અને આ સોલેસિંહ જે છે આનંદસિંહ એ અલગ અલગ 5 જેટલા ગુનાઓમાં ઉત્તર પ્રદેશના જોનપુરમાં અને ઉત્તર પ્રદેશના જોનપુરની સાથે સાથે જે પ્રતાપગઢ છે એ પ્રતાપગઢ જિલ્લામાં પણ વોન્ટેડ છે. આ સોલેસિંહ છે એ ઉત્તર પ્રદેશના જોનપુર વિસ્તારનો સૌથી મોટો બાહુબલી બનવા માટેનો પ્રયત્ન છેલ્લા 10 વર્ષથી કરી રહ્યો છે અને એ અનુસંધાને એણે ઉત્તર પ્રદેશના જોનપુર અને પ્રતાપગઢ વિસ્તારમાં પોતાના અલગ અલગ માણસો ઊભા કરેલા છે અને આનંદસિંહે પોતાની સાથે વેપન રાખીને આખા જોનપુરના આખા પટ્ટામાં અલગ અલગ જે મોટા મોટા વેપારીઓ છે, બિલ્ડરો છે, મોટા જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એને ટાર્ગેટ કરાવતો હતો અને એ પોતે એને ધમકી આપતો હતો અને પૈસા માંગતો હતો અને ધમકી અને પૈસા માંગ્યા બાદ જો પૈસા ના આપવામાં આવે તો એની ઉપર ગોળીબાર કરાવતો હતો. ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એણે પોતે એ જે એના મિત્ર છે નીતેશ તિવારી, એના ભાઈ પર જ્યારે હુમલો થયો હતો ત્યારે 2025માં એણે પોતે સોનું ઉપાધ્યાયની ઉપર ફાયરિંગ કરાવ્યું હતું અને એની પર 3 રાઉન્ડ ફાયર કરેલા હતા. સાથે સાથે જોનપુર બદલાપુરમાં પણ સેન્ટ ઝેવિયર સ્કૂલના પ્રિન્સિપલ જોસેફ, એની ઉપર 3 મહિનાની અંદર 2 વખત એણે હુમલો કરાવ્યો હતો. બંને વખત એના સ્કૂલની બહાર એ પ્રિન્સિપલની ઉપર એણે ફાયરિંગ કરાવેલા હતા. એ જ રીતે બદલાપુરમાં પણ એણે એક ડૉક્ટર પાસે પૈસાની માંગણી કરી હતી અને પૈસાની માંગણી બાબતે એને ડરાવવા માટે એના ડૉક્ટર ઉપર પણ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એની સાથે સાથે બક્સાની અંદર એક બેંક મેનેજર પાસે 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને બેંક મેનેજર ઉપર પણ એણે ધમકી આપેલી હતી અને એને મારી નાખવાની, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.